જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મને ફોલો કરજો। આર્થિક લાભ માટે કુર્મ જયંતીએ કરો કાચબાની પૂજા। હવે કુર્મ જયંતી ક્યારે છે? આપણે બધા સૌ આપણા ઘરની અંદર કાચબો રાખતા હોઈએ છીએ। કોઈ મંદિરમાં રાખે, કોઈ ઓફિસમાં રાખે, કોઈ કાચબાની વીંટી પહેરતા હોય છે। પણ કાચબાને એનર્જી નાખવા માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે કે કુર્મ જયંતી, જે આ વખતે આવે છે 1 મે 2026 શુક્રવારના દિવસે। જો તમારા ઘરે કાચબો હોય તો ચોક્કસ એને પંચામૃતથી સ્નાન કરાવજો, ધૂપ આપજો, પ્રસાદ અર્પણ કરજો, સાકરનો પ્રસાદ, અને ઓમ કુર્માય નમઃ, ઓમ કુર્માય નમઃ આ મંત્રથી તમે કાચબાની પૂજા કરજો। જો કાચબો તમે રાખ્યો હોય ઘરની અંદર, કેમ કે કાચબો જે છે વિષ્ણુ ભગવાનનું અવતાર ગણવામાં આવે છે અને લક્ષ્મીજીનું વાહન પણ કહેવામાં આવે છે। જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મીજી સદૈવ બિરાજમાન હોય છે। તમારા ઓફિસની અંદર જો કાચબો હોય અને જો મુખ્ય રૂમની અંદર હોય તો જે ઓફિસની અંદર જે વ્યક્તિ બેસતા હોય એ લોકોએ ઉત્તર દિશા બાજુ કાચબો રાખવો। હોલની અંદર હોય તો કાચબાનું મુખ તમારા મુખ્ય દરવાજા બાજુ હોવું જોઈએ, અને તમારા મંદિરમાં કાચબો હોય તો કાચબાનું મુખ ભગવાન બાજુ હોવું જોઈએ, અને તમે જો રિંગ પહેરતા હોય તો એ રિંગનું મુખ કાચબાનું એ પણ તમારી બાજુમાં હોવું જોઈએ। ઓમ કુર્માય નમઃ આ મંત્રની જો કુર્મ જયંતીના દિવસે જપ કરવામાં આવે છે તો એનાથી લક્ષ્મીજી બહુ પ્રસન્ન થાય છે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને ફોલો કરજો। જય ભગવાન।